नमस्कार। न्यूज़ ऑफ गांधीनगर डेली हेडलाइंस टुडे। 1 ऑगस्ट एक झटके 100 देशों पर टेरिफ लगावશે अमेरिका। भारत अंगे ट्रम्प लेશે अंतिम निर्णय। वक्फ कायदो केन्द्र सरकारનું નવા નિયમોનું નોટિફિકેશન જાહેર। બધી વક્ફ મિલકતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે। 90 દિવસનો સમય આપવામાં આવશે। અમરનાથ યાત્રા ચંદ્રકોટમાં કાફલાની બસો અથડાઈ, 36 ઘાયલ। પહેલગામ રૂટ પર અકસ્માત, બસની બ્રેક ફેલ। અત્યાર સુધીમાં 30,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। તંત્રી લેખ ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74% વધારો। બનાસકાંઠા આણંદમાં વીજ કરંટથી 5ના મોત, વાવમાં એક જ પરિવારના 3 લોકો ભોગ બન્યા। તિહાર જેલથી ખૂંખાર સિરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી। તો સ્કૂલ સંચાલકોની થાળીમાં વ્યંજનોમાં બદલશે વાયરો રહેશે। જાણવા જેવું। બેગલેસ ડેનો અમલ ન થયો, સરકારનો આદેશ પાટનગરની સ્કૂલોના ઝાંપા સુધી પણ ન પહોંચ્યો। ગાંધીનગર શહેર ભાજપ દ્વારા વયવંદના યોજના નોંધણી અભિયાન અંતર્ગત દ્વિદિવસીય મેગા ડ્રાઈવ યોજાઈ। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ભીતરના ભેરું, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ। ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન રાજપીપળા કોર્ટે કર્યા નામંજૂર। આવતીકાલે સેશન્સ કોર્ટમાં કરશે અપીલ। ધાનેરા ખાતે તાજિયા મોહરમ જુલુસ નીકળ્યું। પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ। દેશમાં સૌ પ્રથમવાર એક સાથે 8 દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ અર્પણ કરી સન્માન। રાધનપુર મહેસાણા હાઈવે પર રિક્ષા આઈસર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3ના મોત। માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં સુરતમાં પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ગઈ। ધાનેરા તાલુકાના વોડા ગામે ખેડૂતોને વરસાદથી થયેલ નુકસાન બાબતે સર્વે કરવા રજૂઆત। જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સરપંચ સન્માન કાર્યક્રમ સંપન્ન। સમગ્ર જિલ્લાના શિક્ષકો માટે શિક્ષક ગરિમા શિબિરનું ભવ્ય આયોજન। જેસીઆઈ શાહીબાગ લેડીઝ વિંગ દ્વારા મિત્રો સાથે દિલની બાતો કાર્યક્રમ આયોજિત। આભાર મીનાક્ષી રાવલ, ગાંધીનગર। ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ।